સરકાર દ્વારા દિવસે ને દિવસે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે। વધતા વધારાથી રાજકોટ વાસીઓ પણ પરેશાન છે। સતત વધતા ભાવથી તેમનું બજેટ પણ ખોરવાયું છે। દેશભરમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે જે લોકોને મુશ્કેલી, ખાસ કરીને જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી પડે છે। આપણી સાથે અહીં વાહન ચાલકો છે, તેમની પાસેથી જાણીશું ખાસ કરીને જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતો જાય છે તમને કેવી મુશ્કેલીઓ પડી રહી છે? બહુ જ મુશ્કેલીઓ પડી રહી છે। સસ્તું જ હોવું જોઈએ, આ તો બહુ વધારે પડતું ઓલું છે, ગરીબીને જોવા કરતા એમ વધારે। જે રીતે સામાન્ય વર્ગ હોય અથવા તો મધ્યમ વર્ગ લોકો હોય છે તેમને જે જીવન જરૂરિયાત કહેવાય છે કે કારણ કે ક્યાંક પણ જવું હોય ત્યારે આ મોટરસાઇકલનો અથવા વાહનનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તે વાહન ચાલકોને પેટ્રોલ પુરાવામાં કેવી મુશ્કેલીઓ સામનો કરવો? મુશ્કેલી તો બહુ પડી રહી છે, પૈસા દેતે લાઈનમાં ઊભું રહેવું પડે છે, સમજી ગયા? અને બજાર કરતાં બહુ સસ્તું હોવું જોઈએ, આ તો બહુ મોંઘવારી છે। શું કહેશો, 80 રૂપિયા જેટલો ભાવ છે તે પેટ્રોલનો પહોંચી રહ્યો છે, ખાસ કરીને તમને કેવી તકલીફો પડે છે? 80 રૂપિયા તો બહુ વધારે પડતો છે, સમજી ગયા? પેટ્રોલ તો કહું 60 થી 70 ની વચ્ચે જ હોવું જોઈએ, આ તો બહુ વધારે પડતું। સરકારને 45 રૂપિયામાં પડતું હોય તો આપણે સમજી જ છીએ, તમે તમારી રીતે જોઈ લો। લોકો જેમનું કેવું છે, આપણી સાથે અન્ય પણ વાહન ચાલકો છે તેમની પાસેથી આપણે જાણીશું। ખાસ કરીને હું આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે શું કહેશો આપ? આ ખોટો ભાવ વધારો જ છે। તમને કેવી મુશ્કેલીઓ પડે છે? અત્યારે આમ એક રીતે જોઉં તો ઘર હલાવું કે આ વાહન વ્યવહારમાં આટલો ખર્ચો અઘરી સમસ્યા થઈ ગઈ છે। હતા લોકો જેમનું ચોક્કસપણે કેવું છે કે એક તરફ ઘર હકાવવા માટે પણ રૂપિયાની ક્યાંક અછત જોવા મળે છે, પરંતુ જે રીતે પેટ્રોલ અને આ જે ડીઝલનો ભાવ વધે છે તેના કારણે જે વાહન ચાલકો અને જે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેમેરામેન પ્રતિક લીંબાણી સાથે રવિ સાણંદિયા, GSTV, રાજકોટ। દેશભરમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો હતો ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો હું તમને દ્રશ્યો દેખાડીશ જે પ્રકારે આજે પેટ્રોલ ડીઝલના ભાવ છે। ખાસ કરીને જો રાજકોટની વાત કરવામાં આવે, રાજકોટના આજનો પેટ્રોલનો ભાવ છે 79.40 રૂપિયા અને ડીઝલનો ભાવ છે 77.69 રૂપિયા। એટલે કે દિવસે દિવસે જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે તે વધતો જાય છે ત્યારે ખાસ કરીને જે વાહન ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। એક તરફ જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે, અત્યારે જોઈ શકાય છે કે જે દ્રશ્યો છે તે પેટ્રોલ પંપના દ્રશ્યો છે, લાંબી લાઈનો જોવા મળી રહી છે। ખાસ કરીને જે પેટ્રોલમાં પુરાવામાં પણ ક્યાંક ને ક્યાંક લોકો છે તે હવે કંજુસાઈ કરવા માંડ્યા છે, કારણ કે જે રીતે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતો જાય છે તેના કારણે લોકોને પણ એક મુશ્કેલી પડી રહી છે, કારણ કે મધ્યમ વર્ગ અને જે સામાન્ય લોકો છે તેમને દિવસે ને દિવસે આ પેટ્રોલના કારણે જે પેટ્રોલનો ભાવ વધે છે તેના કારણે જે પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે તે આસમાને જતો રહ્યો છે। અંદાજિત દિલ્હી અને જે ખાસ કરીને રાજકોટ અને જે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં 80 જેટલો જે પેટ્રોલનો ભાવ છે તે પહોંચી રહ્યો છે, તેના કારણે જે લોકો છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેમેરામેન પ્રતિક લીંબાણી સાથે રવિ સાણંદિયા, GSTV।